Hanta yari hanta yari hanta yari hanta yari hanta yari hanta Shanti Nath 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 Mahavir Swami 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 Gautam 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 Swami Guru Deva 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 Atma Cho 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 Om Aim Nama Om Tattari Saranam Pavajjami Ariyante Saranam Pavajjami Siddhe Saranam Pavajjami Sahu Saranam Pavajjami Kevali Pannakam Dhammam Saranam Pavajjami Gariyami Me Sabbai Dukkadai Miccami Anumoyami Sabbe Sim Sabbai Sukadai Iccami Om Namo Gur Bambayarinam Jram Jram Om Aim Namah Om Rim Namo Nanasa Om Shuddhatma Swarupaya Namah Om Atmane Namah Om Arham Namah Om Soham Om Shanti 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 Sarme Tanmaya Labdam Srutabderavagahanat Bhaktir Bhagavati Bijam Paramananda Samparam Jine Bhaktir Jine Bhaktir Jine Bhaktir Dine Dine Sadamestu 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 Bhave Bhave પરમ આનંદની સંપત્તિનું બીજ શું છે ભાઈ બોલો પરમ આનંદ રૂપી સંપત્તિનું બીજ આ શ્લોકમાં શું કહ્યું ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદા જીવ માત્ર પરમ આનંદને ઈચ્છે છે તો એનું બીજ પેલા વાવવું પડશે અને એનું બીજ છે ભક્તિર ભાગવતી ભગવાનની ભક્તિ વિશિષ્ટ કોટીની નિષ્કામ ભક્તિ જોઈએ કોઈ ભૌતિક વસ્તુની આલોક કે પરલોકની કામના આકાંક્ષા વિનાની માત્ર ભગવાનના ગુણો અને ઉપકારોથી આકર્ષાઈને કરાતી પ્રભુની નિષ્કામ ભક્તિ એ પરમ આનંદરૂપી જે સંપત્તિ જે આપણું મૂળ સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવા માટેની માસ્ટર કી છે એ આપણા જીવનમાં પરમાત્મા પ્રત્યે વિશિષ્ટ ભક્તિ જાગે તે માટે આપણે વર્ધમાન શક્રસ્તવ જેમાં અર્યંત પરમાત્માના કેટલા 273 વિશેષણો આપેલા છે અત્યંત ભક્તિ ગર્ભિત અને આ સ્તોત્ર કોણે આપેલું છે કોણે આપેલું છે કોણે કયા ઇન્દ્ર 64માંથી કયા ઇન્દ્ર સૌધર્મેન્દ્ર શક્રેન્દ્ર પ્રથમ વૈમાનિક દિવ્યલોકના ઇન્દ્ર સૌધર્મેન્દ્રે પ્રસન્ન થઈને કોને આપેલું છે પ્રવીણભાઈ કયા આચાર્ય ભગવાનને આપેલું છે સિદ્ધ સેન દિવાકર સૂરી આચાર્ય ભગવંતને આપેલું છે 11 આલાવાઓમાંથી આપણે ત્રીજા આલાવાનો અર્થ વિચારી રહ્યા છીએ જેમાં નમોત્તોણમ સૂત્રમાં પરમાત્માના જે વિશિષ્ટ વિશેષણો આપેલા છે એ જ લગભગ બધા વિશેષણો અહીંયા છે એમાં આપણે છેલ્લે કયા વિશેષણનો અર્થ વિચારી રહ્યા હતા પરમ દિવસે પુરુષોત્તમાણમ
પુરુષોત્તમાય, પુરુષોમાં ઉત્તમ. ઉત્તમ એટલે સર્વશ્રેષ્ઠ. આ જગતમાં અબજો ગમે મનુષ્યો છે. આમ જોઈએ તો 2.5 દીપમાં કેટલા મનુષ્યો છે ખબર છે? માત્ર ભરત ક્ષેત્રની 5 ભરત, 5 ઐરવત, 5 મહાવીર, કુલ 15 કર્મભૂમિ પ્રમાણ જે 2.5 દીપ, એમાં કેટલા? 19. હા, 29 આંકડાની સંખ્યા પ્રમાણ મનુષ્યો ટોટલ 2.5 દીપમાં હોય છે. ઓછામાં ઓછા પણ 29 આંકડાની સંખ્યા, વધુમાં વધુ પણ 29 આંકડાની સંખ્યા પ્રમાણ હોય છે. તો આટલા બધા જ મનુષ્યોમાં કોઈ સર્વશ્રેષ્ઠ, પુરુષોમાં ઉત્તમ એટલે સર્વશ્રેષ્ઠ, જેના કરતાં ચડિયાતું આ જગતમાં બીજું કોઈ હોઈ શકે જ નહીં. એવું જ્ઞાનીઓએ જ્ઞાન દ્રષ્ટિમાં જોયું છે ને આપણને જણાવ્યું છે. પણ એમાં તરતમતા ઘણી હોઈ શકે. દાખલા તરીકે જો 1 કે 2ની આંકડો, 2, 3 આ બધું સંખ્યાતું, અને 99 હોય તોય સંખ્યાતા, હજાર, લાખ, કરોડ, અબજ તોય સંખ્યાતા. એટલે સંખ્યાતાના સંખ્યા પ્રકાર થઈ જાય, એમ અસંખ્યાતના અસંખ્ય પ્રકારો પડી જાય. એટલે 29 આંકડાની સંખ્યામાં નાનામાંની સંખ્યા અને મોટી સંખ્યામાં પણ ઘણું બધું અંતર હોય. સમજાઈ ગયું? બરોબર. ખાલી 2 આંકડાની સંખ્યા કેવી હોય તો 11 2 આંકડાની સંખ્યા અને 99 2 આંકડાની સંખ્યા, બેમાં તફાવત છે કે નહીં? 3 આંકડામાં 101 એ પણ, અથવા 100 પૂરા, 100 પણ 3 આંકડા, અને 999 એ પણ 3 આંકડાની સંખ્યા. બે વચ્ચે તફાવત કેટલો પડી ગયો? ક્યાં મૃત્યુ થાય તો જ્યાં બીજે એડજસ્ટ થઈ એટલે સંખ્યા તો એ જ રહે ને. એ એટલે ફિક્સ સંખ્યા નથી. 29 આંકડાથી ઓછી પણ એને વધુ પણ 29 આંકડાથી ઓછી ન થાય, 28 આંકડા જેટલી સંખ્યા ન થાય, અને 29 વધીને 30 આંકડા જેટલી પણ સંખ્યા નતા, અને તે રહે 29માં. પણ 29માં ઘણું ડિફરન્સ પડી જાય. તો પુરુષોમાં ઉત્તમ આવા 29 આંકડા પ્રમાણ જે પુરુષો આ જગતમાં મનુષ્ય લોકમાં છે, એમાં સૌથી શ્રેષ્ઠ ચડિયાતા ઉત્તમ કોઈ હોય તો છે તીર્થંકર પરમાત્મા, અરિહંત પરમાત્મા. એમને નમસ્કાર થાઓ. ભાઈ કઈ રીતે તમે એને ઉત્તમ કહો છો? એમની પાસે શું છે એવું જેને કારણે બીજા બધા જ કરતા, બધા એટલે બધી ચક્રવર્તી હોય, બલદેવ હોય, વાસુદેવ હોય, પ્રતિવાસુદેવ, બધા જ કરતા, બધા જ મનુષ્યો કરતા. હા, તો મનુષ્યો અપેક્ષા આગળ વધીને કહીએ તો બધા જ જીવો કરતા, માત્ર મનુષ્યો નહીં, દેવતાઓ આવી જાય, ઇન્દ્રો પણ આવી જાય, 64 ઇન્દ્રો પણ એમાં આવી જાય. એ બધા કરતાં પણ સર્વ શ્રેષ્ઠ ઉત્તમ, ઉત્તમોત્તમ, ઉત્તમ એટલે ઉત્તમોત્તમ એ અરિહંત પરમાત્મા હોય છે. કારણ કે એમનામાં 10 વિશેષતાઓ હરિભદ્ર સૂરીમાં જે બતાવી છે લલિત વિસ્તરાની અંદર, આ કારણે આવી વિશેષતાઓ પ્રાય કરીને બીજા કોઈ મનુષ્યો વગેરેમાં આવતી નથી. એટલા માટે અમે એમને પુરુષોમાં ઉત્તમ કહી અને નમસ્કાર કરીએ છીએ. એમાં 10 કારણમાંથી પહેલું કારણ પરમ દિવસે વિચાર્યું હતું, યાદ હોય તો, એમને એક મોટું વ્યસન હોય છે. કયું વ્યસન પ્રેમજીભાઈ? પરાર્થ એટલે શું? પરોપકાર. પર એટલે બીજા જીવો, એનું અર્થ એટલે કાર્ય કરી આપવું. પોતાના કાર્યને ગૌણ કરીને, પોતાના ભૌતિક કાર્યને, આધ્યાત્મિક કાર્યની પણ ભૌતિક કાર્ય એને ગૌણ કરીને, પોતાની સગવડને ગૌણ કરીને, અગવડ વેઠીને પણ બીજાને સગવડ કરી આવે, બીજાની ચિંતા કરે, બીજાનું કલ્યાણ કે ભલું કેમ થાય, બીજા આત્માને સાતા કેમ મળે, એને માટે પોતાને ભલા ગમે એટલી અસાતા કે અગવડ વેઠવી પડે તો એને પણ સહન કરીને પણ બીજા જીવને સગવડ કરી આપે. એવા પ્રકારનું એમને વ્યસન હોય છે. વ્યસની માણસને પોતાના વ્યસનની વસ્તુ ન મળે, થોડીક પણ લેટ પડે એટલે બેચેન થઈ ગયા, આકુડ વ્યાકુળ થઈ ગયા, તલપ જાગ્યા, રહેવાય નહીં. બરાબર ને? એમની જેમ એમને ધારો પરોપકાર કરવાનો કોઈ મોકો ન મળે તો સુધી ગમે નહીં, આમ શોધે સામેથી ક્યાંય પણ મોકો મળતો હોય તો. એને માટે એક દૃષ્ટાંત આવે છે ભગવાન મહાવીર સ્વામીના 27 ભવ સિવાયનું કોઈ ભવ છે, કુવલય માલા નામના ગ્રંથ રત્નમાં એ પ્રસંગ વર્ણવેલો છે. એમાં એક નગરની અંદર એક આજે પરણેલ દંપતિ હતા, અને એમાં એ પતિ હતો એનું અચાનક કોઈ કારણે મૃત્યુ થાય છે, હાર્ટ ફેલ જમજો થઈ ગયું હોય, અને એકદમ, અને પેલી એની જે પત્ની હતી એ કોઈ રીતે માનવા તૈયાર નથી. એ તો કે રીસાઈ ગયા છે, બોલતા નથી. લોકો કે નહીં ભાઈ મરી ગયો છે, હવે રહેવા દો. નહીં, ખબરદાર એને કોઈ અડ્યો છે તો એકદમ. હા, હવે કરવું શું? કોઈ રીતે એને અડવા જ દે નહીં, અગ્નિ સંસ્કાર કરવા જ દે નહીં, અને એના વગર તો રહેવાય કંઈ. પછી તો સડવા માંડે બોડી તો.
એટલે આ સમાચાર આખા નગરમાં વાયુ વેગે ફેલાઈ ગયા અને રાજ દરબારમાં એ સમાચાર પહોંચ્યા. એ વખતે ભગવાન મહાવીર સ્વામીનો આત્મા રાજકુમાર અનંગ સેન એનું નામ હતું. અનંગ સેન રાજકુમાર તરીકે એ હતા. અને એમણે જ્યારે આ વાત સાંભળી એટલે એમણે પોતાના પિતા રાજા એમની અનુજ્ઞા માગી કે મને અનુજ્ઞા આપો તો હું આને માટે કંઈ કરું. એટલે પિતા રાજાએ એને અનુમતિ આપી. પછી એમણે નગરમાં તપાસ કરાવડાવી તો એક પતિ એનું કોઈકનું મૃત્યુ થયું હતું, કોઈક બાઈનું. અને એમના પરિવારની રજા લઈ કરી, રાજકુમાર તો રજા જલ્દી મળી જાય, અને એના સબને લઈ કરી અને નહીં પછી એણે શું કર્યું, ઓલી જે બાઈ હતી ને પોતાના પતિને ખભે ઉચકી કરી અને નગરની બહાર ચાલી જાય છે કે અહીંયા આ લોકો કંઈક એને બારી નાખશે, કંઈ કરી નાખશે. એટલે પોતાના પતિના શબને ઉપાડી કરી એ જીવતો સમજી કરી અને ગામને પાદરે એક મોટું વડનું કંઈક ઝાડ હતું, એ ઝાડ નીચે જઈને ત્યાં બેસી જાય છે અને કોઈને નજીકમાં ફરકવા પણ દેતી નથી. અને આ બાજુ પેલો અનંગ સેન રાજકુમાર એ પણ કોઈક સ્ત્રી નાની ઉંમરની અચાનક ગુજરી ગયેલ અને પરિવારની રજા લઈ કરી, એના શબને લઈ કરી અને અહીંયા આવે છે આ ઝાડ નીચે. હવે બંને જાણે સમદુખિયા થઈ ગયા એવું એવો દેખાવ ઊભો કર્યો. પહેલાંને પહેલી બાઈને પૂછ, તમે કેમ અહીંયા બેઠી છે? તો જુઓ ને આ નગરના લોકો કેવા છે. મારો પતિ તો જીવતો છે, ખાલી બોલતો હતી, રિસાઈ ગયો છે અને એ કહે છે કે મરી ગયો છે અને અમારે એને અગ્નિ સંસ્કાર કરવો છે ને એટલે હું અહીંયા લઈ આવી છું. ત્યારે અનંત સેન રાજકુમાર પણ નાટક કરે છે, તારી વાત બિલકુલ સાચી છે, મારી સાથે પણ આવું થયું છે. જો ને આ મારી પત્ની પણ જીવતી છે પણ લોકો બોલતી નથી, રિસાઈ ગઈ છે અને લોકો કહે છે કે મરી ગઈ છે. એટલે બે જણા સમદુખિયા થયા, ત્યાં રહે છે. અને થોડીક વાર થઈ રાતના સમયના ત્યારે પેલીને ઉઠાડે છે કે આ બે લોકો આપસમાં ઘૂસપૂસ કરતા હતા, બંને મરદા, તારો પતિ ને મારી પત્ની, આ બંને જણા આપસમાં ઘૂસપૂસ કરતા હતા. કંઈ હે એવું છે? હા, અરે રખે ને કાંઈક ભાગીને જાય લોકો કંઈક. વળી થોડીક વાર થઈ, વળી બીજી વાર એવી રીતે ઉઠાડ્યું હશે એટલે પોલીને પણ શંકા પડી ગઈ. પછી જ્યારે આખરે જાગીને થાકી ગઈ, ઊંઘ આવી ગઈ ઘસઘસાટ, ત્યારે પહેલાં બંનેને ઊંચકી કરી ખભા ઉપર, અને થોડુંક દૂર કોઈ કવાવરું કૂવો જેવો હતો ને ત્યાં જઈને નાખી દે છે. અને પછી અહીંયા આવીને પછી નાટક કરે છે, એ ચાલો ઉઠો 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 ઉઠો, શું થયું શું થયું? અરે ઓલા બંને જણા ભાગી ગયા. હા, અને મેં આમ દોડતા જ મેં ઘણો પીછો પકડ્યો પણ પછી પકડાયા નહીં અને કૂવામાં પડીને મરી ગયા. એમ હા, સારું થયું, એવા હતા તો પછી એનું તો એવું જ થવું જોઈએ. એમ કરીને ઓલીનું જે ખસકી ગયું હતું ને ઠેકાણ. વિચાર કરો, એક રાજકુમાર અને એક મરદા શબ્દને સાથે લઈને આ રીતે રહેવું, આવું બધું કરવું શા માટે? પહેલીને ઠેકાણે લાવવા માટે. કેટલું એમણે કર્યું. એટલે બીજાને અનુકૂળતા કરવા માટે પોતાને ગમે એટલી અગવડ વેઠવી પડે તો પણ એ વેઠવા માટે તૈયાર હોય. નિસ્વાર્થ ભાવે પરોપકાર કરવાનું મહાન વ્યસન હોય છે, માટે જ તેઓ પરાર્થ વ્યસની કહેવાય છે. જગતના મોટે ભાગે. અને બીજું વિશેષણ એને એની બીજી બાજુ પરોપકારનું વ્યસન હોય તો ઉપસર્જની કૃત સ્વાર્થા, સ્વાર્થને જેમણે ઉપસર્જન કર્યું, ઉપસર્જન એટલે ગૌણ બનાવ્યું હોય, પોતાના સ્વાર્થને ગૌણ. જગત મોટા ભાગે જગત હૈ સ્વાર્થ કા સાથી, સમજ લે કૌન હૈ અપના. સ્વાર્થ શરીર કહેવાય ને, ગરજ શરી એટલે વૈદ્ય થયો વેરી. થોડા ઘણા સ્વાર્થને ખાતર ભાઈઓ વચ્ચે, પિતા પુત્રો વચ્ચે આજે ઝઘડા ચાલે, અબોલા ચાલે, કોર્ટમાં વર્ષોથી કેસો ચાલે. તેને કારણે આ બધું ભૌતિક સ્વાર્થને ખાતર, થોડા ઘણા રૂપિયાને ખાતર કે થોડી ઘણી જમીન કે મકાન કે દુકાન, આખર તો બધી જળ વસ્તુઓ છે ને, તો એ જળ વસ્તુઓને ખાતર ચેતરવંત એવો પોતાનો વ્યવહારથી કે સગો ભાઈ વગેરે એની સાથે પણ ઝઘડાઓ ચાલે, કોર્ટમાં કેસ ચાલે. એટલે સ્વાર્થ વૃત્તિ આપણી કેટલી બધી વકરી ગઈ એમ કહેવાય. બરાબર, પશુઓમાં તો હોય એમાં કંઈ નવાઈ નથી કે ભાઈ કૂતરી પણ ભૂખી તાજી વિયાયેલી હોય અને ખાવાનું ન મળે તો કદાચ પોતાના બચ્ચાને પણ ક્યારેક કહેવાય છે કે ખાઈ જાય. પણ છતાં પશુઓમાં કેટલીક વાર જે ગુણો હોય છે ને એ માણસમાં પણ જોવા મળતો નથી. ખાસ કરીને કૂતરાનો કયો ગુણ વખણાય?
વફાદારી. હા, જેનો રોટલો ખાય પછી એને પોતાના પ્રાણના ભોગે પણ એના ઘરની, એના પરિવારની, એની મિલકત વગેરેની રક્ષા કરે. અને કાગડામાં કયો ગુણ કહેવાય? હા હા, એને કંઈ ખાવાનું મળે એકલો એકલો ખાઈ લે, એકલ પેટો ન હોય, સ્વાર્થી ન હોય. કાગડો પણ કાં 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 કરીને પોતાના બધા જાત ભાઈઓને બોલાવી લે અને બધાની સાથે એ પછી ભોજન કરે. એટલે માણસ તો જમણવાર ક્યાંક હોય, સમાચાર મળે કે ભાઈ ગીરદી બહુ થવાની અથવા કદાચ રસોઈ ખૂટી પડે, કોઈ આઈટમ એવું લાગે તો ભાઈ પડાપડી થાય, હું પહેલો. એટલે જગતના મોટા ભાગના જીવો જ્યારે સ્વાર્થ વૃત્તિમાં ચકચૂર હોય છે ત્યારે તીર્થંકર અનંત પરમાત્મા એવા હોય છે કે જેને પોતાનું સ્વાર્થ એકદમ ગૌણ કરીને નિસ્વાર્થ ભાવે બદલાની અપેક્ષા વિના તેઓ પરોપકાર કરતા હોય છે. કેટલાક જીવો પરોપકાર કરનારા એટલે પરોપકારકારી કહેવાય. કેટલાક જીવોને પરોપકારનું લક્ષ્ય હોય તો એ પરોપકાર અથવા પરાર્થ લક્ષી કહેવાય. કેટલાક જીવો પરોપકારની વાતો કરતા હોય એ પરોપકારવાદી કહેવાય. બરાબર? પરોપકારકારી, પરોપકાર લક્ષી, પરોપકારવાદી. જ્યારે પરમાત્મા કેવા આવ્યો? પરોપકાર વ્યસની હોય છે. આપણે પણ પરમાત્મા બનવું હશે તો આપણા જીવનમાં પણ પરોપકારની વૃત્તિ વધારવી પડશે. બરાબર? અને એ પણ બદલાની અપેક્ષા વિના. જીવ કદાચ ક્યારે થોડું ઘણું પરોપકાર કરીના ઉપર તો વળી અવસરે સીધી કે આડકી રીતે યાદ દેવડાવે. યાદ છે તે વખતે મેં તને આ પ્રમાણે મદદ કરી હતી. એ ક્યાં બીજા પ્રકારે યાદ દેવડાની કોશિશ કરે. જ્યારે જ્ઞાનીઓ તો કહે છે પરોપકાર નેકી કર તો કુએ મેં ડાલ. નેકી એટલે પરોપકાર, સારું કામ કર અને પછી ભૂલી જાય એને. બરાબર? કે મેં પણ સારું કામ કર્યું હતું કે પરોપકાર કર્યું હતું. એટલે પોતાના ઉપર કોઈએ થોડો પણ ઉપકાર કર્યો હોય તો એને ભૂલવું નહીં. બરાબર? એનો અવસરે યોગ્ય બદલો ચૂકવવા માટે તત્પર રહેવું. અને પોતાના પ્રત્યે કોઈએ ગમે એટલો મોટો અપરાધ પણ કર્યો હોય એને પણ ભૂલી જવું. પોતે કરેલા ઉપકારને ભૂલી જવું, બીજાએ આપણા ઉપર કરેલા અપકારને ભૂલી જવું. પણ એ જલ્દી ભૂલાતો નથી. 1 કલાકમાં 50 ગાથા ગોખવી કદાચ સહેલી છે, પણ 50 વર્ષ પહેલાં કોઈએ કંઈ કટુ વચન કે સંભળાવ્યું હોય તો એ જીવ જલ્દી ભૂલી શકતો હોતો નથી. એને ભૂલવા માટે કયા કર્મનો ક્ષયક્ષમ જોઈએ? કોઈએ આપણું કરેલું અપમાન, ટીકા, નિંદા, કટુ વચન, એને ભૂલવા માટે 8 કર્મમાંથી કયા કર્મનો ક્ષયોક્ષમ થવો જોઈએ? મોહનીય કર્મ. એમાં પણ માન કસાય. અને ગાથા યાદ રાખવા માટે કયા કર્મનો ક્ષયોક્ષમ જોઈએ? એને માટે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય. એ સહેલું છે, પણ સૌથી અઘરું છે મોહનીય કર્મનો ક્ષયોક્ષમ કરવો. તો પરમાત્મા આવા હોય છે પરાર્થ વ્યસની, બદલાની કોઈ જ અપેક્ષા નહીં અને પોતાના સ્વાર્થને એકદમ ગૌણ કરનારા હોય. જો દાન બહુ આપે રૂપિયા વગેરેનું તો એને શું કહેવાય? દાનેશ્વરી કહેવાય. બરાબર? જૈન શાસન તો એનાથી આગળ વધીને આપણને કેવા શું શીખવાડે છે? અવસરે જો લીવ એન્ડ લેટ લીવ, જીવો અને જીવવા દો. આ સૂત્ર સારું છે ને અપેક્ષાએ. બરાબર? પણ જ્ઞાનીઓ તો એનાથી આગળ વધીને એક વાત કરે છે. બોલો શું હશે હોઈ શકે એવા એનાથી ચડિયાતી વાત? જીવો અને જીવવા દો, સારી વાત છે. ચાલો એનાથી આગળ વધીને કંઈ કહેવું હોય તો એવો કોઈ અવસર આવે કટોકટીનો તો સેક્રિફાઈસ યોર સેલ્ફ એન્ડ લેટ લીવ અધર્સ. તમારી જાતનું બલિદાન આપીને પણ બીજાને જીવાડવા માટે પ્રયત્ન કરો. એને શું કહેવાય? બલિદાનેશ્વરી. રૂપિયા વગેરેનું દાન આપે દાનેશ્વરી કહેવાય. પણ મહાપુરુષો કેવા હોય? બલિદાનેશ્વરી. પોતાની જાતનું બલિદાન આપીને પણ બીજાને જીવાડે. એવા અનેક દાખલાઓમાંથી કોઈ એકાદ દાખલો તમે કહેશો? શાસ્ત્રીય દાખલો? પોતાની જાતનું બલિદાન. બલિદાન એટલે પોતાના સુખનું નહીં, ખાલી પોતાના પ્રાણનું બલિદાન આપીને. ધારા ફરતી બોલો. શાંતિનાથ ભગવાનના જીવે પૂર્વ કયા રાજા હતા એ વખતે? મેઘરથ રાજા. અને હિન્દુઓમાં આ જ દૃષ્ટાંતમાં મેઘરથને બદલે શું કહે છે? શિબી રાજા. ત્યાં શિબી રાજાના જીવનમાં આવો જ કંઈક પ્રસંગ એ લોકો વર્ણવે છે. તો મેઘરથ રાજાએ કબૂતર પારેવાને બચાવવા માટે પોતાના શરીરનું માંસ છેવટે પોતે આખાને આખા ત્રાજવામાં બેસી ગયા અને બલિદાન આપવા તૈયાર થયા. પણ દેવતાની પરીક્ષા હતી એટલે એમાંથી એ પાસ થઈ ગયા. પછી બીજો કોઈ દાખલો?
હા, હાથી એ વિચાર કરો, મેઘકુમારનો પૂર્વ ભાવ હાથી એના જીવનમાં પણ કેવું જો આ પરાર્થ પરોપકારની સ્મિતા કે એણે સસલાને બચાવવા માટે પોતાનો પગ 2.5 દિવસ સુધી અધ્ધર રાખ્યો, પછી તો પડી જાય છે અને મેઘકુમાર બને છે. પછી એ સિવાય એક પક્ષીને બચાવવા એક મુનિવરે પોતાનો બલિદાન આપ્યો. મહેતારજ મુનિવરે કયું પક્ષી હતો? ક્રૌંચ પક્ષી. એને બચાવવા માટે સોનીડાએ એક તો ચોરીનો આરોપ મૂક્યો અને માંસ ખમણના પારણે તડકામાં મુસ્કેટાટ બાંધીને ઊભા રાખ્યા, તો એ ક્ષમતા જ રાખી. હજી કોઈ દાખલો યાદ આવે છે? એ છે કે ઝેરી શાક, કોઈકે વરાવેલું કડવી તુંબડીનું ઝેરી શાક, એ પરઠ્યું નહીં. ધર્મ રુચિ નામના અણઘાર એટલે મુનિવર, અણઘાર એટલે સાધુ, અઘાર એટલે ઘર, જેને પોતાની માલિકીનું ઘર ન હોય તે અણઘાર એટલે સાધુ. એટલે આવા અનેક મહાપુરુષ થઈ ગયા. તો પરમાત્મા તો એના બધા કરતાં પણ ચડિયાતા હોય. પછી આજે તો જુઓ ઉત્તરાયણ આવે ત્યારે આ મહાપુરુષોએ પ્રાણના ભોગે પક્ષી વગેરેને પણ બચાવ્યા, કીડીઓ વગેરેને પણ બચાવી. અને આજે આપણી શું હાલત છે? ઉત્તરાયણ આવે છે, મકર સંક્રાંતિ, ત્યારે આકાશમાં હજારો પતંગો ચગાવાતા હોય, કેટલાય નિર્દોષ કબૂતર વગેરે પક્ષીઓની પાંખ કપાઈ જાય, કોઈનું ઘોડું કપાઈ જાય, કોઈ અડધા કપાઈ જાય, તરબચાર તરફડિયા મારતા હોય, અને કોઈ બિલાડી વગેરે આવીને એનું કોળિયું કરી નાખે અને પીખી નાખે, છતાં પણ જીવને દયા આવતી. માણસ કેટલી હદે સ્વાર્થાંધ બની ગયો છે. આમાં તો કોઈ પોતાને બહુ મોટો કોઈ લાભ નથી, એક ક્ષણિક માત્ર કાલ્પનિક મજા એને માણવા માટે આવા અબોલ પ્રાણીઓના પ્રાણ લેતા પણ અચકાતો નથી. આવું જ્યાં સમાજમાં તમે વર્ચસ્વ સ્વાર્થ વૃત્તિનું સ્વાર્થાંધતાનું વાતાવરણ જોવા મળે, અને એવા સમયમાં પરમાત્માનો જીવ હોય તે આ રીતે પોતાના સ્વાર્થને ગૌણ કરી નિસ્વાર્થ ભાવે પરોપકાર કરતા હોય. આપણી તો કેવી સ્થિતિ, કોઈ પણ કામ હોય ને એમાં મારે શું, મારું શું, મને શું મળશે, એનો પહેલો જીવ અપના ક્યાં, મુજે ક્યાં, મારું શું, એવો વિચાર કરે. ટ્રેનમાં ગીર્દી હોય ત્યારે સીટ ફાળવા માટે કેવી પડાપડી થાય. હા, અને તમને સીટ મળી ગઈ હોય પછી કોઈ વયોવૃદ્ધ, કોઈ બીમાર, કોઈ અશક્ત વ્યક્તિ આવે ત્યારે એમ એવો કોઈ પ્રસંગ બન્યો હોય તો આંગળી ઊંચી કરો, તમારા જીવનમાં ધન્યવાદ આપીએ ભાઈ. બસમાં કે ટ્રેનમાં તમને સીટ મળી ગઈ હતી, પણ પાછળથી કોઈક વૃદ્ધ કે બીમાર કોઈ વ્યક્તિ આવી, તમે ઊભા રહીને પણ એમને બેસવા માટે જગ્યા કરી, તમે થોડા ખસીને જગ્યા કરી આપી છે કદાચ, થોડા સંકોચાઈને. ઘણીવાર તો એ નથી કરતો તો જીવ, એ પોતે હોય એક કે બે જણા એ મોટી ચાદર બિછાવી નાખે, કોઈને જલ્દી આવવા, નો એન્ટ્રી. પણ આમાંથી એવા કોઈ છે ભાગ્યશાળી પોતે ઊભા થઈ ગયા હોય અને બીજાને બેસવા દીધું હોય એવું? એમ ચાલો એમના શ્રાવક એમ બધાને સમજાવી, પ્રેમથી સમજાવી, પટાવી, થોડી જગ્યા કરી આપી, બધાને બેસી ખૂબ અનુમોદના 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 વારા. પછી દેરાસરમાં પણ આપણી સ્વાર્થ વૃત્તિ કેવી કામ કરે ઘણીવાર. હા, તમે સાથીઓ કરવો છે તો એને માટે જલ્દી પાટલો ભરી લઉં, ઘણા ક્રિયાવાળા હોય. અથવા તમે સાથીઓ કર્યો હોય અને પાછળથી કોઈ આવીને સાથીઓ સાફ કરી અને પોતે સાથીઓ કરે તો એ પણ આપણું ધ્યાન ત્યાં ઠેકાણે રહે. પછી મનમાં કસાય થઈ જાય, તરત જ બોલી પણ જવાય કંઈક ને કંઈક, બરાબર. અને પક્ષાલ વખતે પણ સવાર ન થાય ને, હું પહેલો ધક્કા મૂકી. તો આ રીતે આવું જ્યારે પહેલાં એવા પણ દાખલાઓ નોંધાયા છે કે બોલ્યા હોય મોટી, અને પછી કોઈ ગરીબ વ્યક્તિને લાભ, તમે લ્યો ભાઈ, તમે પક્ષાલ પહેલાં કરો, તમે પૂજા પહેલાં કરો, આવું કોઈ કર્યું છે ક્યારે? ગિરનારની યાત્રામાં કરી તો બહુ સારી વાત છે. અમારી કોઈ ઓળખાણ પીછાણ ન હોય ને એને આપ્યું હોય. આમ સગાવાલાને તો આપો એ તો સમજાય, પણ કોઈ જાતની ઓળખાણ પીછાણ વિના. અમારા મંડળના પ્રમુખ 7 વર્ષ સુધી ધજાનો જાળો પોતે રહીને આપી બીજાને ચાલે. હા, ધન્યવાદ, અનુમોદના. 14 સ્વપ્નની બોલ્યા હોય, આદેશ તમે આદેશ લીધો હોય અને પછી કોઈકને બીજાને આપ્યું હોય, કોઈ તપસ્વીને તમે બિલકુલ જોડાયા હોય એમાં સંપૂર્ણ લાભ કોઈ તપસ્વી વગેરેને આપ્યું હોય.
તો આ દૃષ્ટાંતમાંથી પ્રેરણા લેજો અને જીવનમાં આવી રીતે પોતાના સ્વાર્થને ગૌણ કરી પરોપકારને પ્રધાનતા આપજો, તો આપણે પણ પરમાત્માના સાચા સેવક બની શકીશું. ચાલો પછી ત્રીજી વાત. 10 મુદ્દાઓમાંથી 2 મુદ્દા થયા કે જે પરોપકારના વ્યસની હોય અને પોતાના સ્વાર્થને ગૌણ કરનારા હોય. એટલું જ નહીં, પણ ઉચિત ક્રિયાવંત, ઉચિત ક્રિયાવાળા, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે. હવે આગળ ખાલી જગ્યા પૂરો બોલો બોલો પંકજભાઈ. આત્માર્થી જન એહ અથવા તેહ, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં આચરે તેહ, ત્યાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે. આત્માર્થી, સાચો આત્માર્થી, સાચો મોક્ષાર્થી, સાચો ધર્માર્થી જીવ કોણ કહેવાય? સર્વત્ર ઉચિત વ્યવહાર. આપણા પરિચયમાં આવતા દરેક જીવો સાથે યથા યોગ્ય હોય. વડીલો હોય તો એના પ્રત્યે આદર બહુમાનપૂર્વકનો વ્યવહાર હોય, વાણી પણ એવી હોય. આપણાથી નાના હોય એના પ્રત્યે વાત્સલ્ય ભાવ હોય, સમાન પ્રત્યે પણ સ્નેહ અને મૈત્રી ભાવ હોય. કોઈ પણ જીવને આપણા થકી સહેજ પણ મન દુઃખ ન થાય એ રીતની વાણી બોલવી, એ જાતનું વર્તન કે વ્યવહાર કરવું, એને કહેવાય ઉચિત ક્રિયાવાળા, ઔચિત્ય પાલક કહેવાય. અપુંદર બંધક દશા, એના 3 લક્ષણો બતાવ્યા ને, એમાં એક અથવા ઔચિત્યનું પાલન. પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નવી ભવ રાગ રે. અને પછી કહ્યું ઉચિત સ્થિતિ જે સેવે સદા, હંમેશા ઉચિત સ્થિતિ, એટલે જ્યાં જે યોગ્ય હોય એ પ્રમાણે યોગ્ય વર્તન કરે. ઘરના કામ કરતા નોકર ચાકર, ઘરમાં કે દુકાનમાં ફેક્ટરીમાં કામ કરનાર નોકર ચાકર, એના પ્રત્યે પણ એ પણ જીવ છે, એના પ્રત્યે પણ અંદરમાં આદર ભાવ હોય. એને પણ જેમ તેમ તુકારી કે તુચ્છકારથી આમ ન બોલે, એના ઉપર પણ કંઈ નાની નાની વાતમાં ગુસ્સો કરે નહીં. બધા એને પ્રેમ, લાગણી અને આદરથી જુએ અને એવા પ્રકારની વાણીને વર્તન કરે તો એ કહેવાય ઉચિત ક્રિયાવાળા, વડીલોનું ઔચિત્ય જાણ કરનારા. જો નેમિના રાજકુમાર જ્યારે અવસ્થામાં હતા અને પેલા જરાસંધે જરા વિદ્યાનો પ્રયોગ કર્યો, શ્રી કૃષ્ણ વાસુદેવની આખી સેના મૂર્છિત જેવી થઈ ગઈ. અને એ વખતે પણ પોતે નેમિકુમાર ભગવાન એટલે કેટલી શક્તિ હોય એમાં, છતાં પણ જવાબ શું બતાવ્યો કે તમે અઠમ તપ કરીને પદ્માવતી દેવી પાસેથી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ મેળવી એનો અભિષેક કરીને છંટકાવ કરશો તો આ વિદ્યાની અસર દૂર થશે. ને તેમ જ થયું. એમને કહ્યું કે હું કરી આપું. એમનામાં શક્તિ હતી પણ એમાં અહંકાર પોષાય, એટલે એમણે જીન બિંબનું મહત્ત્વ ત્યાં સ્થાપ્યું. એવી રીતે એક વખત પાર્શ્વનાથ ભગવાન કુમાર અવસ્થામાં જ્યારે હતા, એમના પિતા અશ્વસેન રાજા, એના કોઈક પ્રસંગે ક્યાંક યુદ્ધમાં જવાનો પ્રસંગ આવ્યો, કોઈકે ચડાઈ કરી હશે તો રક્ષા માટે યુદ્ધમાં જવાનો પ્રસંગ આવ્યો. એ વખતે પાર્શ્વકુમારે અટકાવ્યા પિતાજીને, પિતાજી આપ રહેવા દો, હું બેઠો છું, આપ શા મારી તકલીફ લો, એમ કરીને. એટલે વડીલો કેટલું કાર્ય હોય તે સંતાનોએ સંભાળી લેવું જોઈએ, વડીલોને એમાં નાખવું જોઈએ નહીં. પણ આજે એવું કરનારા કેટલા હશે? લાગ આવે તો પોતાના વડીલોને ઓર્ડર કરે છે, આમ પાણી ભરી દો ને. પોતે બેઠો હોય સોફા સીટ ઉપર ટીવી જોતો હોય અને પોતાના મમ્મી પપ્પા કે દાદા દાદીને ઓર્ડર કરે. આવા દ્રશ્યો પણ આજે જોવાય તો નવાઈ નહીં. ત્યારે પરમાત્મા સર્વત્ર ઉચિત ક્રિયા કરનારા હોય. ભગવાન મહાવીર સ્વામી, એમના માતા પિતા સ્વર્ગવાસી થયા. એ તો પોતે જ્યારે ગર્ભમાં હતા એ વખતે પણ માતાને દુઃખ ન થાય એ માટે શરીરને એકદમ સંકોચીને રહ્યા. અને પછી પણ જ્યારે માતા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો, નંદીવર્ધને એમને મોટા ભાઈ એમને રાજ્ય સ્વીકારવાનો આગ્રહ કર્યો. એ વખતે પણ વિનયપૂર્વક એમણે એનો સ્વીકાર ન કર્યો. શા માટે? કે વડીલ મોટા ભાઈ બેઠા હોય અને હું રાજા કેમ બની શકું? આમાં પણ ઔચિત્ય પાલન દેખાય છે. એટલે એ રીતે. અને ભગવાન મહાવીર સ્વામીનો આત્મા નયસારના ભવમાં બપોરે ભોજનનો સમય થયો એ વખતે પહેલાં ઝાડ ઉપર દૂરથી આમ નજર કરે છે. કોઈ મુસાફર, કોઈ યાત્રાળુ, કોઈ વટેમાર્ગુ, કોઈ અતિથિ આવે તો પહેલાં કોકને જમાડીને પછી હું જમું, આ ભાવના. અને એનાથી જ આગળ વધીને નયસાર સમ્યક્ત પામી તીર્થંકર બને છે. એટલે
આ પરમાત્માના જીવનમાં વિશેષતા, આપણા જીવનમાં પણ યથાશક્તિ કેળવવા જેવો આ ગુણ છે. બરાબર, આપણા નિમિત્તે કોઈને પણ જરા પણ દુઃખ કે તકલીફ ન થાય એની ખાસ કાળજી રાખવાની. ચોથી વિશેષતા છે અડીન ભાવા. અડીન, ક્યારે દીન ન બને. પરમાત્માનો આત્મા અડીન ભાવમાં હોય. આપણે તો જરા તકલીફ આવે તરત આમ દીન થઈ જઈએ, હતાશ થઈ જઈએ, આપઘાતના વિચારો પણ આવી જાય. અને પરમાત્મા ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ ક્યારે પણ દીન ન બને, દુઃખમાં દીન ન બને, સુખમાં લીન ન બને. તો જ પાપોમાં પીન ન બને. પીન એટલે તગડો. જે સુખમાં લીન બને, ચકી જાય, હા, અહંકાર કરી નાખે. અને દુઃખમાં દીન થઈ જાય, હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, રાંકડો બની જાય. તો પછી એ પાપોમાં પીન એટલે તગડો, પછી પાપો કરે એમાં છૂટવા માટે. એટલે પરમાત્મા અડીન ભાવવાળા હોય. જો આદિનાથ ભગવાન એમણે પ્રજાને રસોઈ કેમ બનાવી તે પહેલાં શરૂઆતમાં તો અગ્નિ પણ નહોતો. અલગ અલગ ઉપાયો બતાવ્યા. જ્યારે અગ્નિ પ્રગટ થયો તેમાં પણ કેવી રીતે અનાજ રાંધવું, વાસણ પહેલાં કેવી રીતે બનાવ્યા છે તે શીખવાડ્યું. બધું રસોઈ બનાવવાનું, પકાવવાનું શીખવાડ્યું. એ જ ભગવાનને દીક્ષા લીધા પછી સળંગ 400 દિવસ સુધી સૂઝતા અન્ન પાણી ન મળ્યા તો એ ભગવાન દીન થયા. અવધિ જ્ઞાન તો હતું જ, મનોપ્રયોગ જ્ઞાન પણ હતું. એનો ઉપયોગ મૂક્યો કે લાવ જરા એકવાર જોઈ લઉં કે ક્યારે મારો આ કર્મ પૂરું થશે અને મને શુદ્ધ નિર્દોષ આહાર મળશે. ત્યારે જ હું વરવા જાઉં, રોજ શા માટે ધક્કા ખાવા. અથવા મનમાં લોકો ઉપર પણ આપણે હોય તો મનમાં અરુચિ થઈ જાય કે આ કેવા ડફોડ છે, આટલું સમજતા નથી. બીજું બધું પૂછે છે કે ભોજનનું તો કોઈ પૂછાય નથી કરતું. જેમને મેં શીખવાડ્યું ભોજન કે રસોઈ કેમ બનાવી, અને આ લોકો હાથી ઘોડાની વાત કરે છે પણ ભોજનની તો કોઈ વાતે કરતા નથી. એવું પણ વિચાર્યું નહીં, જરા પણ દીન થયા નહીં. વરવા જાય એ વખતે જેવો ભાવ હોય, પાછા વળતી વખતે એવો જ ભાવ. ભિક્ષા ન મળી સૂચતી તો પાછા વળ્યા મનમાં જરાય દીનતા નહીં, આકુળ વ્યાકુળતા નહીં. કેટલી ધીરતા, સ્થિરતા, ગંભીરતા, અંતર્મુખતા અને આત્મલીનતા છે એમના જીવનમાં. એવી જ રીતે ભગવાન મહાવીર સ્વામીનો પ્રસંગ આપણે વિચારીએ. હા, ગોશાળો અને કેટલા અનેક રીતે પરમાત્માને હેરાન પરેશાન કરવાના પ્રયત્નો કર્યા. પોતાની જાતે જ ભગવાનનો શિષ્ય કેવડાવવા લાગ્યો પોતાને, અને ભગવાનને હેરાન પરેશાન કરવા લાગ્યો. તો અને ભગવાને જેને તેજોલેશિયાની વિધિ શીખવાડી અને એ જ વિધિનો ઉપયોગ ભગવાન ઉપર કર્યો. તો એ ભગવાન અને મનમાં કોઈ ખેદ થયો, અરે મેં શા માટે આને શીખવાડ્યું? તો કોઈ વિચાર, નેગેટિવ વિચાર આવ્યો નહીં. અને એવી જ રીતે પોતાનો સંસાર પક્ષે જમાઈ, એવો કોણ? જમાલી. હા, જાડી ભાષામાં કીધું તો આડો ફાટ્યો ભગવાનથી. હા, ભગવાનની આ વાત બરાબર નથી એમ કહીને પોતાનો અલગ ચોખ્ખો જમાવ્યો. ભગવાનની દીકરી પ્રિયદર્શના સાધ્વીજી એને પણ પોતાના પક્ષમાં લઈ લીધા. એ વખતે પણ ભગવાનની કોઈ વિકલ્પ સુદ્ધા આપણને ક્યાંથી વિતરાગ થઈ જાય એટલે પછી તો હોય જ નહીં. પણ કદાચ છદબસ્ત દશા હોય ને તો પણ એની ભૂમિકા એટલી ઉચ્ચ હોય છે. યોગની 8 દ્રષ્ટિઓમાં છઠ્ઠી લગભગ દ્રષ્ટિમાં બિરાજમાન હોય છદબસ્ત અવસ્થામાં પણ. એટલે કોઈ પણ ગમે એવા પ્રસંગોમાં જરાય દીનતા આવે નહીં. જે બનવાનું છે બનવાનું છે. તો પછી દીનતા કરવાથી કે રડવાથી કે આર્ત ધ્યાન કરવાથી કે રૌદ્ર ધ્યાન કરવાથી કંઈ ફરક પડવાનું છે? અને હકીકતમાં આપણે પોતે જે કોક ભાવમાં અજ્ઞાનતામાં કર્મ બાંધ્યા હોય એ જ કર્મ ઉદયમાં આવતા હોય છે. એમાં બીજા જીવ તો નિમિત્ત માત્ર બનતા હોય છે. મૂળ જવાબદારી તો આપણી પોતાની છે. એમ સમ્યક પ્રકારે વિચારી અને દરેક પ્રસંગમાં અધીન ભાવ, ક્ષમતા ભાવ રાખવું જોઈએ, ધૈર્ય રાખવું જોઈએ, સહનશીલતા કેળવવી જોઈએ. તો પરમાત્મા ગમે એવી પરિસ્થિતિમાં પણ ક્યારેય પણ દીન થતા હોતા નથી. માટે એમને પુરુષોમાં ઉત્તમ કહી અને નમસ્કાર કર્યા છે. દીન અને દિન ફરક છે ને. દીન એટલે દીન ગરીબડો, રાંકડો, બિચારો દીન, અને દિન હોય તો દિવસ. રસ્વ ઈ એટલે રસ્વ દીર્ઘમાં અર્થમાં કેટલો ફરક પડી જાય છે. ચાલો આગળ વધીએ. પછી કે છે 5મી વિશેષતા પરમાત્માની એ સફલારંભીણ. સફલ આરંભી એટલે કોઈ પણ આરંભ એટલે શરૂઆત. કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં પોતાનો બળ, શક્તિ, તાકાત, વીર્ય કેટલા છે એનો વિચાર કરી લે. ઘણા શું હોય, આરંભે સુરા હોય. ઘણા મનુષ્યો
શરૂઆતમાં સૂરવીર, પછી જરાક આગળ વધી જરાક તકલીફ આવી, વિઘ્ન આવે એટલે તરત મૂકી દે, અર્ધ વચ્ચે કામ પડતું મૂકી દે. ત્યારે મહાપુરુષો અને ખાસ કરીને પરમાત્મા તો કેવા હોય, વિઘ્ન કેટલાક એવા હોય અધમ પુરુષો કે પહેલે શરૂ જ ન કરે તો વિઘ્ન આવશે તો 40 ને વળી પડી જઈશ તો એટલે ચાલવાની હિંમત જ ન કરે, ઊભો જ ન થાય, આળસુ. હા, તો એ તો સાવ નીચી કક્ષામાં કહેવાય. અને કેટલાક શરૂઆત કરે, જરાક વિઘ્ન આવે એટલે તરત મિયા ફૂસકી, તરત કામ પડતું મૂકી દે, અધૂરું. ત્યારે પરમાત્મા કેવા હોય, સફળ આરંભીના. આરંભ કરે કોઈ પણ કાર્યનો, પછી ફલ પર્યંત વચ્ચે અધવચ્ચે મૂકે નહીં. ગમે એટલા વિઘ્નોની ફોજ આવી પડે, હા, ભગવાને દીક્ષા મૂકી દીધી, કેટલા ઉત્સર્ગો આવ્યા મારી સ્વામી ભગવાને તો 12.5 વર્ષમાં. તો એ પણ જ્યાં સુધી પોતે જે લક્ષ્ય નક્કી કર્યું છે વિતરાગ દશાનું એ પ્રાપ્ત ન થયું ત્યાં સુધી જંપીને બેઠા નહીં. 12.5 વર્ષમાં માત્ર પારણા કેટલા થયા ભગવાનના? 349, એટલે 1 વર્ષ પણ પૂરું નહીં. બાકીના ઉપવાસ કર્યા, બરોબર, ઉપવાસ કર્યા ભગવાને, થઈ ગયા. એ તો આત્માની મસ્તીમાં આત્માનું ભોજન કરતા હતા. ભગવાન મહાભોગી હતા, આત્માના આનંદનો, પરમ આનંદનો ભોગવટો કરનારા હતા. એમાં એટલા બધા લીન પડ્યા હોય, ખાવા પીવાનું યાદ સુદ્ધા પણ આવે નહીં. તો સફળ આરંભીણ, તારી કોઈ સાથ ન આવે તો તું એકલો જાણે રે, બરોબર ને? કોઈ સાથ હોય કે ન હોય, આપણું નક્કી કર્યું કે કરેંગે ઓર કરકે હી रहेंगे, करेंगे या मरेंगे એમ નહીં. હા, કરેંગે ઓર કરકે હી रहेंगे એવો દ્રઢ નિશ્ચય હોય. અને પોતાની શક્તિનો આપણે માર્ગાનુસારીના 35 ગુણોમાં એક ગુણનું નામ છે બલા બલ વિચારણા. કોઈ પણ કાર્ય કરવું હોય એમાં બલ એટલે પોતાની શક્તિ કેટલી છે, અથવા અબલ બળ શક્તિ ઓછી છે તો પછી કાર્ય, અથવા કોઈનો સાથ લઈને કરવું, એકલો ન કરવું, પણ જરૂર પડે તો કોઈ યોગ્ય વ્યક્તિનો સાથ સહકાર લઈને પછી એ કાર્યનો પ્રારંભ કરે. પણ પ્રારંભ કર્યા પછી વચમાં છોડે નહીં. એટલે ઘણા એવો સફળ આરંભી નહીં, સકલ આરંભી હોય. સકલ આરંભ, બધા કામમાં હું કરું કરે, શરૂઆત કરીને મૂકી દે, શરૂઆત કરીને મૂકી દે. પાણી જોઈએ છે, અહીંયા 5 ફૂટ ખોટ્યું, ત્યાં 5 ફૂટ, ત્યાં 5 ફૂટ ખોટ્યું, મૂકી એ પાણી નથી, અહીંયા પાણી નથી, અહીંયા પાણી નથી, તો પાણી મળે? જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી એક ઠેકાણે મંડ્યો જ રહે તો આખરે પાણી મળી શકે. થોડું ઘણું ખોદે ને મૂકી દે, થોડું ઘણું મૂકીને વળી બીજું ઠેકાણે. એટલે એમ ન કરવું. તો ભવાભિનંદી જીવો, એના 8 લક્ષણોમાં એક લક્ષણ આ પણ છે, બરાબર? ભવાભિનંદી એટલે સંસારને સારો માનનારા, મોક્ષની જેને પડી ન હોય, આત્માની પડી ન હોય, આ લોક મીઠા તો પરલો કોણ રીઠા, આવા પ્રકારની જેની વિચારણા હોય એવા જીવના 8 અપલક્ષણો બતાવે, કુલક્ષણો. એમાંનું એક આ દોષ આ પણ છે, નિષ્ફલારંભકારીના. સફળની પણ નિષ્ફળ કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ અને વચ્ચે મૂકતો આવે. તો આ 5મી વિશેષતાથી પરમાત્માની સફળ આરંભી. 6ઠ્ઠી વિશેષતા બતાવે છે અદ્રઢ અનુસયા. હા, એનો અનુસય એટલે કદાચ છદ્મસ્ત અવસ્થા આગલા ભવમાં પણ, આ ખાલી છેલ્લા ભવની અપેક્ષાની વાત નથી, આ કાલમ પરાપૂર્વ અનાદિકાળથી આ અમુક વિશેષતાઓ પડી જ હોય. કોઈ થોડી સુસુપ્ત હોય, થોડી વિકસેલી હોય, જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ એ વિશેષતાઓ બધી બહાર આવતી જાય. તો કોઈક ભાવમાં હોય, ક્રોધ ન હોય એમ ન હોય, છદ્મસ્ત અવસ્થા હોય, પણ દ્રઢ ન હોય, ગાંઠ ન વાળે, વેરની ગાંઠ ન વાળે, પણ આવી ગયો ગુસ્સો થોડી પછી તરત વાળી લે. તો અદ્રઢ અનુસયા. આપણે તો ઘણી વાર એવી ગાંઠ વાળી દઈએ, જ્યાં સુધી બદલો લઈએ ત્યાં સુધી ચૂકીએ નહીં. કોઈ 2 શબ્દો સંભળાવે, જ્યાં સુધી 4 શબ્દો ન સંભળાવે ત્યાં સુધી ચેન પડે નહીં. ભડી કે ભડિયા તો કે ન છડિયા, હું જો જોકો થેવારો એથી એને કહેતા ન છડિયા. આ ગાંઠ વાળી લે આમ વેરની. તો એવું પરમાત્માના જીવનમાં આગલા ભવોમાં પણ પ્રાય કરીને એવું ન હોય. અદ્રઢ અનુસયવાળા. સંગમ પ્રત્યે પણ જોઈને ભગવાને ગંગમે
હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું? આ ભવમાં ભગવાને સંગમ દેવતાનું કાંઈ બગાડ્યું હતું. માત્ર ઇન્દ્રે ભગવાનની પ્રશંસા કરી, એ સહન ન કરી શક્યો સંગમ, અભવ્ય જીવ હતો બિચારો, અને પરીક્ષાને ધ્યાનથી ચલાયમાન કરી અને ઇન્દ્રની વાતને ખોટી સાબિત કરવા માટે 6 મહિના સુધી કેટલા પ્રયત્નો કર્યા. સૂઝતા આહાર પાણી પણ લેવા ન દીધા 6 મહિના સુધી, અને છેલ્લે એક રાત્રિમાં 20 મહાભયંકર ઉપસર્ગો કર્યા. તોય ભગવાન ચલાયમાન ધ્યાનથી ન થયા. આખરે હારી થાકીને જ્યારે પાછો જાય છે ત્યારે પરમાત્માની આંખો કરુણાના કારણે અશ્રુ ભીની બની કે અરર, આ બિચારાનું પરલોકમાં શું થશે? મારા નિમિત્તે બિચારો કેટલા કર્મો બાંધી ગયો. આવી ભાવ કરુણાથી જેમની આંખો અશ્રુ ભીની બની ગઈ. આવા પરમાત્મા હોય છે, માટે અમે પુરુષોમાં ઉત્તમ કહીએ છીએ. અને 7મી વિશેષતા આવે છે કૃતજ્ઞતાના સ્વામી હોય. કૃતજ્ઞતા નામનો મહાન ગુણ. કૃતજ્ઞતા કોને કહેવાય? કૃતજ્ઞ 2 શબ્દો છે. એક છે કૃતજ્ઞ, જ્ઞાનમાં જે જ્ઞ લખાય છે એ, અને બીજો છે કૃતજ્ઞ, કરનો અડધો ગ અને નીચે આવે ન, નગારાનો ન. કૃતજ્ઞ અથવા કૃતજ્ઞ એટલે કૃત એટલે કરેલું. કોઈએ આપણા ઉપર નાનો કે મોટો ઉપકાર કર્યો હોય, કૃત એટલે કર્યો હોય, એને જ્ઞ એટલે જાણવું, અને જાણે યાદ રાખે ને અવસરે એનો બદલો ચૂકવવા માટે પ્રયત્નશીલ રહે, એને એ વ્યક્તિ કહેવાય કૃતજ્ઞ. અને એનામાં રહેલો એ ગુણ એને કહેવાય કૃતજ્ઞતા ગુણ. અને એનાથી બિલકુલ વિપરીત કરેલા ઉપકારને ભૂલી જઈને અથવા યાદ હોય તો પણ એની ઉપેક્ષા કરીને પોતાના થોડા ઘણા સ્વાર્થને ખાતર પણ ઉપકારી વ્યક્તિ ઉપર પણ અપકાર કરતા એ પાછું વાળી જુએ નહીં, જરાય ખચકાટ થાય નહીં. એને કહેવાય કૃતજ્ઞ અથવા કૃતજ્ઞ વ્યક્તિ. બહુ મોટો દોષ છે કૃતજ્ઞપણું. અને કૃતજ્ઞતા બહુ વિશિષ્ટ પાયાનો મહત્વનો ગુણ છે. તો પરમાત્મા એવા કૃતજ્ઞ હોય છે. જુઓ, તીર્થંકર બની જાય જ્યારે, અને ભગવાન દેશના આપે સમર્ષમાં બેસીને દેશના આપતા પહેલાં શું બોલે? નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ નહીં, નમો તીર્થ સ. તીર્થ એટલે આપણે જોઈ ગયા તારે તે તીર્થ, જંગમ તીર્થ ચતુર્વિધ સંઘ, એને નમસ્કાર થાઓ. શા માટે બોલે? હવે એ ન બોલે તો કંઈ મોક્ષ અટકાવવાનો હતો એમનો, કે વિજ્ઞાન થઈ ગયું એટલે મોક્ષ નિશ્ચિત થઈ ગયો જ ભાવને અંતે. પણ છતાં આ કૃતજ્ઞતા ગુણ માટે, અને મનમાં કરી લેવું હતું સંઘને નમસ્કારમ. બોલે શા માટે મોટેથી? કે પરસદાને પણ ખ્યાલ આવે કે ગમે એટલી ઊંચામાં ઊંચી પદવી એ પહોંચે આ જગતમાં, તીર્થંકરથી ઊંચી તો પદવી કોઈ નથી ને, તો પણ ઉપકારીના ઉપકારને બોલવો જોઈએ નહીં. આ ખ્યાલ કરાવવા માટે મોટેથી બોલે નમો તીર્થ સ. પછી સિંહાસન પર બિરાજમાન થઈને દેશના આપે. તો આવા, કારણ કે ભૂતકાળના તીર્થંકરોએ સ્થાપેલ ચતુર્વિધ સંઘરૂપી જંગમ તીર્થ આ જગતમાં હતું, ત્યારે હું એનું આલંબન લઈ અહીં આરાધના આવી કરી અને આજે આ પદવી સુધી પહોંચ્યો છું. તો અનંત કે પરમ ઉપકારી ચતુર્વિધ સંઘરૂપી તીર્થ છે, એને નમસ્કાર થાઓ. વિચારો એની સામે આપણા જીવનમાં કૃતજ્ઞતા કેટલી છે ને કૃતજ્ઞતા કેટલી છે. આજની નવી પેઢીમાં ખાસ કરીને જો નાનપણમાં સંસ્કાર નંખાયા ન હોય બરોબર, વડીલોને પગે લાગવાના, માતા પિતા દાદા દાદી, ગુરુ મહારાજ ભગવાન બધાને જય જય નમસ્કાર પગે લાગવાનું શીખવાડવામાં ના આવ્યું હોય તો પછી એ મોટા થઈને તમારે કંટ્રોલમાં રહે નહીં, સામું બોલે ઉદ્ધત થઈને, એમાં વાંક બાળકોનો કે આપણો વિચારજો. એટલે આ સંસ્કારો પહેલેથી જ નાખવા જોઈએ, ગર્ભથીને જન્મથી જ ખરેખર નાખવા જોઈએ. આજે તો ઘણા યુવાનો બિંદાસ બોલી નાખતા હોય, હવે એમાં અમારા ઉપર શું ઉપકાર કર્યો અને સંસારનું શું ભોગવવું હતું, અમારો જન્મ થઈ ગયો, એમાં મા બાપ ઉપકાર શું કર્યો? હવે જન્મ આપ્યો છે, એની ફરજ હતી પાલન પોષણ કરવાની, એમાં અમારો ઉપકાર શું કર્યો? આવું નેગેટિવ વિચારતા હોય. અને કેવી કેવી ઘટનાઓ બનતી હોય કે અહીંયા વૃદ્ધ મા બાપ અને પોતે ત્યાં જલસા કરતા હોય ફોરેનમાં, અને સમાચાર મળ્યા ફોન દ્વારા કે ભાઈ તમારા પિતાજી કે માતાજીનું અહીંયા અવસાન થઈ ગયું છે, ત્યાં જવાબ ફોનથી આપી દે કે ભાઈ જે કંઈ કરવાનું હોય તમે ઉત્તર કરી નાખજો, બિલ અમને મોકલાવી દેજો. આવી તો કેટલી ઘટનાઓ બને છે બોલો. પોતાના સગા માતા પિતા ઉપકારી એ ગુજરી ગયા હોય ત્યાં પણ એને આવવાનું મન થતું નથી અને ફોનથી પતાવી દે છે.
આ કેટલી બધી કૃતજ્ઞપણું કહેવાય, સ્વાર્થાંગતા કહેવાય. તો પરમાત્મા આ કૃતજ્ઞતા નામનો મહાન ગુણ પાયાનો એના સ્વામી હોય છે. મહાવીર સ્વામીના પહેલા માતા પિતા કોણ હતા? મૂળ ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી. એ બંને જણાને પણ ભગવાને આગળ જતાં ચારિત્ર આપ્યું, આ સંયમ આપ્યું, પ્રદાન કર્યું, અને એ રીતે ઋણનો બદલો વાળવા માટે પ્રયત્ન કર્યો. બરાબર. આપણા જીવનમાં અનેક આત્માઓ આપણો વિકાસમાં ભાગ ભજવી જ રહ્યા છે. કંઈ ડગલે પગલે કોઈ પણ જીવ એકલો જીવી શકતો નથી. અત્યારે પણ આ અસંખ્ય જીવોનો આપણે ભોગ લઈ રહ્યા છીએ, ત્યારે એક એક સેકન્ડ ક્ષણવાર પણ જીવી શકીએ છીએ નહીં? કયા જીવો? વાયુકાયના અસંખ્ય જીવો અત્યારે અંદરમાં જાય છે ત્યારે સચિત હોય ને નીકળે હવા ત્યારે અચિત થઈ જાય, અંદરમાં મરી જાય જીવો, અસંખ્ય જીવો. પાણી પીએ એક ટીપામાં અસંખ્ય જીવો, વનસ્પતિના દાણે દાણે જીવ, અને એ રીતે પણ બીજા પણ બધા અનેક જીવો, વિકલેન્દ્રી હોય, પંચેન્દ્ર પશુ હોય, પક્ષીઓ હોય. શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરો, એ ઊન ક્યાંથી આવ્યું? ઘેટામાંથી આવ્યું કે નહીં? અનેક પશુજન્ય જે વસ્તુઓનો ઉપયોગ માણસ આજે કરતો જ હોય છે. તો તત્વાર્થાધિગમ સૂત્રમાં વાચક પ્રવર્ષી ઉમા સ્વાતિજી મહારાજે બહુ મહત્વનું સૂત્ર કહ્યું કે પરસ્પરોપગ્રહો જીવાન. જીવ તત્વ, આપણે આત્મા જીવ, એનું લક્ષણ શું? પરસ્પર ઉપગ્રહ, એકબીજાને સહાયક બનવું, એવું લક્ષણ બતાવ્યું જીવનું. બોલો, કોઈ પણ જીવ બીજા કોઈ પણ જીવનો આધાર લીધા વિના એકલો જીવી શકતો જ નથી. તો આપણું પણ કર્તવ્ય છે, આપણા ઉપર જ્યારે અનંત જીવોના અનંત ઉપકારો ભૂતકાળમાં થયા છે ને અત્યારે પણ થઈ જ રહ્યા છે, ત્યારે જીવી શકીએ છીએ. તો આપણને પણ જે મન વચન કાયા કે તન મન ધનની થોડી ઘણી જે પણ શક્તિ મળી હોય તો નિસ્વાર્થ ભાવે પોતાનું કર્તવ્ય સમજીને એનો વિનિયોગ બીજા જીવોના હિત અને કલ્યાણને માટે કરતા જ રહેવું જોઈએ. એમાં અહંકારને સ્થાન હોવું જોઈએ નહીં. મેં કર્યું. તો કોઈએ આપણને જન્મ આપ્યો, કેટલી તકલીફો વેઠીને માતાએ પિતાએ હૂંફ આપી, પાલન પોષણ કરી ઉછેરીને મોટા કર્યા, શિક્ષકોએ વ્યવહારિક જ્ઞાન આપ્યું, બરાબર, અને ગુરુજનોએ સંસ્કારો આપ્યા, કોઈકે આપણને મિત્રે હૂંફ આપી, ક્યારેક તકલીફમાં હિંમત આપી, આશ્વાસન આપ્યું, આવી બીમાર હતા ત્યારે કોઈકે સેવા કરી. અનેક રીતે અનેક જીવોના ડગલે પગલે ઉપકારથી જ આપણું જીવન ચાલે છે. રસ્તે ચાલતા હોઈએ, કોઈ ટ્રકવાળો પસાર થાય, એનો એ ઉપકાર કે એણે આપણને હડફેટમાં લીધા નહીં. બરાબર કે નહીં? વિચારીએ તો હજી કેટલા ચીન થતા હોય છે, પણ આપણને હડફેટમાં ન લીધા એ દ્રષ્ટિએ પણ આપણે એને ઉપકારી તરીકે માનવા જોઈએ. તો પરમાત્મા કૃતજ્ઞતા નામના મહાન ગુણના સ્વામી હોય છે. પછી 8મી વિશેષતા અનુપહત ચિત્તા. એમનું ચિત્ત ક્યારેય પણ ઉપહત થાય નહીં, હણાય નહીં. આપણે ડિપ્રેશનમાં જાય નહીં, ભાંગી ન પડે. ગમે એવા પ્રસંગો આવે આપણું મન ભાંગી પડે, જરા થાય. કોઈ અપમાન કરે, આપણા ધારે પ્રમાણ ન થાય એટલે કમાન છટકે અને મન જાણે ભાંગી પડે. એટલે પરમાત્માના મનમાં કોઈ એવું આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન જેવું કોઈ વિકલ્પ પણ લગભગ ન આવે. અને કદાચ આવે તો એક ક્ષણે અંદરમાં એટલી જાગૃતિ હોય કે તરત એનો યોગ્ય નિકાલ થઈ જ જાય. એટલે કોઈ પણ પ્રસંગોમાં, ગમે એવા વિપરીત પ્રસંગોમાં આપણે એમનું ચિત્ત દીન ન બને અથવા હણાય નહીં. અનુપહત ચિત્તા. આજે તો માણસ પહોંચી તો ક્યારેક વેપાર ધંધામાં નુકસાની આવે મોટી, એના કારણે પણ હણાઈ જાય ને આપઘાત કરવા સુધી પંખામાં લટકીને આપઘાત કરી નાખે. કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થાય અથવા નાપાસ થયો હોય ને પિતા જરા ઠપકો આપે તોય સહન ન થાય ને એનું ચિત્ત ભાંગી જાય. વાતમાં જ નાની વાતમાં કચ્છી મેં તાર ગાલ મેં હિંગ જોઈએ સા નવે, નાની એમથી વાત હોય ને કીધું અપાણું ઓછી રામ લે. જીવન એટલું સસ્તું ચાલુ છે કાંઈ? બજારમાં સીધી મંડી આવી જાય અને જીવ ડિપ્રેશનમાં ચાલ્યો જાય. કોઈ કુટુંબમાં ક્લેશ થાય અને એને કારણે પણ દિનહીન હતાશ થઈ જાય. કોઈ શરીરમાં કોઈકને જરા કંઈ બીમારી આવી જાય એને કારણે પણ એનું ચિત્ત હણાઈ જાય. ત્યારે પરમાત્માના જીવનમાં ગમે એવા ઝંઝાવાતો આવે ઉપસર્ગોની કે પરીક્ષાઓની, તો પણ જરા પણ એનું ચિત્ત હણાય નહીં.
આવા પરમાત્મા આના આપણે સેવક છીએ, એમને પ્રાર્થના કરીએ. થોડા ગુણો બધા 100%ના નહીં, થોડા ગુણો પણ આ બધા આપણા જીવનમાં પણ આવે. પછી નવમી વિશેષતા છે દેવ ગુરુ બહુમાની નઃ. દેવ એટલે દેવાધિદેવ પરમાત્મા અને ગુરુ એમનું ખૂબ બહુમાન કરનારા હોય. ભૂતકાળના ભવોમાં પણ, એ ભવમાં તો હોય ભલે, આગલા કોઈ ભવોમાં પણ ક્યારે પણ એમણે પરમાત્મા તત્વના કે ગુરુ તત્વનો અવર્ણવાર કર્યો હોય, નિંદા કરી હોય, આસાધના કરી હોય, એવા કોઈ પ્રસંગો પરમાત્માના આગલા ભવોમાં પણ જોવા ન મળે. બાકી તો ઝાંઝરિયા મુનિવરનું દૃષ્ટાંત યાદ આવે છે. વરવા ગયેલા અને કોઈ સ્ત્રીએ એમના પગમાં ઝાંઝર અનુચિત માગણી કરી અને પછી એ પાછા વળી ગયા ત્યારે પગમાં ઝાંઝર પોતાનું બાંધી દીધું અને બૂમાબૂમ કરી નાખી. પછી રાજાએ એમની હત્યા કરાવી દીધી. પણ પછી રાજાને એવો તીવ્રતમ પશ્ચાતાપ થયો કે એને કારણે ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો. રાજાનો પણ મુનિની હત્યા કરાવનાર રાજા એને પણ કેવલ જ્ઞાન થઈ ગયું અને મોક્ષમાં પહોંચી ગયા. તો ચરમ શરીર, રાજાનો જીવ કેવો કહેવાય? ચરમ શરીરી, છેલ્લો જ શરીર એમનું હતું. છતાં પણ મુનિની હત્યાનું મહાપાપ પણ એમના દ્વારા અહીંયા થઈ ગયું. શિપાળ રાજાનો દાખલો વિચારીએ. શિપાળને કોઢ કેમ થયો? પૂર્વ ભાવમાં સાધુ ભગવંતને આસાધના કરી હતી, પાણીમાં જબોળ્યા હતા, એમના ઉપર પણ તેમણે હલકી જાતિના છો કલંક ચડાવ્યું હતું. એના કારણે શિપાળના ભાવમાં પણ એને એ બધી તકલીફો આવી. એ તો ઉત્તમ આરાધક આત્મા હતા. 9મા ભવે મોક્ષગામી શિપાળનો જીવ પણ પૂર્વ ભાવમાં આ રીતે ગુરુ તત્વની આસાધના એમના દ્વારા પણ થઈ ગઈ હતી. પણ તીર્થંકર પરમાત્માના પૂર્વ ભાવો તમે ક્યાંય જુઓ કોઈ એવો પ્રસંગ નહીં આવે કે જ્યાં એમણે ગુરુ તત્વની સાધુ વગેરેની કોઈ આસાધનાઓ કરી હોય. તો આ રીતે 9મી વિશેષતા છે પરમાત્માની, દેવ અને ગુરુ પ્રત્યે વિશિષ્ટ બહુમાન ધરાવનારા હોય છે, માટે પુરુષોમાં ઉત્તમ કહેવાય છે. આપણા જીવનમાં દેવ અને ગુરુ તત્વનું બહુમાન કેટલું છે એ આપણે દરેકે વિચારવું રહ્યું. છેલ્લી 10મી વિશેષતા બતાવે છે ગંભીરાશયા. એમનો આશય અભિપ્રાય ગંભીર હોય, ઉછાછળ હોય. શ્રાવકના 21 ગુણો જે કહેવાય એમાં સૌથી પહેલો ગુણ એ હોય છે ગંભીરતા અથવા અક્ષુદ્રતા. ક્ષુદ્રપણું ન હોય, ઉછાછળાપણું ન હોય, ધીર ગંભીરતા એ મહત્વનો ગુણ છે. સાગરવર ગંભીરા, પરમાત્મા કેવા હોય? શ્રેષ્ઠ સમુદ્ર જેવા એકદમ ગંભીર. સમુદ્રમાં ગમે એટલી નદીઓ ઠલવાતી જાય ત્યારે ઉભરાય નહીં, બરાબર ને? અને ગમે એટલો કચરો ઠલવાતો હોય બધા એને સમાવી લે. રત્નો પણ અંદરના હોય, મોતીઓ પણ હોય અને કટરો બધી પણ ઠલવાતી હોય, બધા એને સમાવી લે. એમ પરમાત્મા પોતાના નિર્મળ જ્ઞાનથી કદાચ કોઈ જીવના ગમે એટલા દોષો દેખાય તો પણ કોઈ પણ જીવ પ્રત્યે અંશે જ પણ અબહુમાન કે તિરસ્કાર જેવું થાય નહીં. કહેવાય છે કે જાણે કે પ્રભુમાં રહીને આ ગુણો પોતાની ધન્યતા અનુભવે છે. વ્યવહારમાં તો કોઈના જીવના ગુણો હોય ને, ઘણા ગુણો તો આપણે કે આ ધન્ય છે, કેવો ગુણો એનામાં છે. પણ અહીંયા તો ઉલટું જાણે ગુણો ધન્યતા અનુભવે છે કે પરમાત્મામાં રહેવાનો એમને ચાન્સ મળ્યો. બરાબર? આ રીતે પરમાત્મા પુરુષોત્તમાણમ આવી 10 વિશેષતાઓના કારણે સર્વ પુરુષોમાં ઉત્તમ તરીકે હરિભદ્ર સૂરી મહારાજે એની વ્યાખ્યા કરી છે નમોત્તમ સૂત્રમાં. પછી શું આવે આગળ વિશેષણ બીજું? પુરુષોત્તમાણમ પછી પુરુષ સિંહાણમ. હવે એનું વિશેષણ આપણે અગ્રે વર્તમાન રાખીએ. ગઈકાલે આપણે નિખાલસ માસિકના આધારે લગભગ 22 જેટલા વિશિષ્ટ આરાધકો, અર્વાચીન આરાધકોના દ્રષ્ટાંતોની અનુમોદના કરી હતી. એમાંથી એકાદ બે રહી ગયા, એ જરાક જોઈ લઈએ. એક કાકા, પોતે આરાધક સારા એવા, અને પોતે વર્ષોથી એક જૂના સાદા મકાનમાં રહેતા હતા. પછી કંઈક અનુકૂળતા થઈ હશે આર્થિક, એટલે એમણે સારું એવું નવું મકાન લીધું. પણ એમની વિચારણા તે વખતે એવી હતી કે આ નવું મકાન અત્યારે વેચી નાખું, ભાડાથી મારું ગુજરાન ચાલે, હું પોતે જૂના મકાનમાં રહું, નવું મારે પછી બીજો કોઈ આરંભ સમારંભ કરવો ન પડે, કોઈ નિવૃત્ત જીવન જીવું અને આરાધના કરી શકું. એ માટે નવું જે મકાન બંધાયેલું મળેલું છે બને એને હું ભાડે આપી રહું.
પણ એક શરતે એમણે જાહેરાત મૂકી હતી કે જે જિંદગીમાં કંદમૂળ ન ખાતો હોય એને જ હું આ મકાન ભાડે આપીશ. ત્યારે જે દલાલ હશે ને એમણે કહ્યું, કાકા તમને ખબર દુનિયા આજે ક્યાંની ક્યાં પહોંચી ગઈ, તમે કંદમૂળની માંડો છો. આજે તો સારા સારા ખાનદાન કહેવાતા ઘરોની અંદર ફ્રીજ ખુલે ને તો શેની બાટલી ઘણીવાર જોવા મળે. હા, તમે સમજી ગયા કે નહીં? હા, તો તમે આ કંદમૂળની ક્યાં વાત કરો છો? હવે એવું આગ્રહ છોડી દો, નહીં તો તમને ગ્રાહક નહીં મળે જલ્દી કોઈ. કાંઈ વાંધો નહીં, જ્યારે મળશે ત્યારે ચાલશે. પણ મારે એના સોયથી અણીથી પણ સૂક્ષ્મ શરીરમાં અનંત આત્માઓ જેમાં રહેતા હોય એવા અનંતા જીવોનો જે કચરઘાણ વાળતો હોય એને તો મારે હરગીજ નથી આપવું. અને એ માટે 3 વર્ષ વીતી ગયા. દર મહિને 30,000નું લગભગ ભાડું આવી શકે એવી સ્થિતિ હતી. એ ભાડું તો 3 વર્ષમાં કેટલું થઈ ગયું? લગભગ 10 લાખથી પણ વધારે, 10,80,000 થઈ જાય. એટલું ભાડું જતું કર્યું. ભલે કોઈ ગ્રાહક ન મળ્યો, કંદમૂળ ન ખાનારો, તો કોઈને ન આપ્યું, પણ કંદમૂળ ખાનારને તો ન જ આપ્યું. બલાડમાં પ્રાય રહે છે કાકા, બરોબર. અનુમોદના અનુમોદના. જે વાપરતા ને કોઈ કંદમૂળ અહીં બેઠેલામાંથી તો લગભગ કોઈ નહીં વાપરતું હોય કે નવો ઓરિયન્તાણો. પ્રેરણા લેજો ભાઈ આવા દૃષ્ટાંતોમાંથી. કોરી અનુમોદના નહીં કરતા. 10 લાખનું ભાડું જતું કર્યું, પણ કંદમૂળ ખાતો હોય એવાને મકાન આપ્યું નહીં. પછી કોઈ ગ્રાહક મળ્યો 3 વર્ષ પછી, એવો ગ્રાહક ત્યારે જ એને આપ્યો. હવે એક મહત્વની વાત, પ્રશ્ન છે, પ્રશ્નોત્તરી એક જ. ગૃહ જિનાલયમાં કયા પ્રભુજીની પ્રતિમા રાખી શકાય? ઘર દેરાસર હોય તમારા. કેટલાક મહાત્માઓ કહે છે કે શ્રી મલ્લીના કયા 3 ભગવાનની ના પાડે છે? અને નેમિનાથ, બરાબર. મલ્લીનાથ, નેમિનાથ અને મહાવીર સ્વામી. એની પ્રતિમા રાખવાનો નિષેધ કરે છે ગૃહ જિનાલયમાં. તો અને કેટલાક એમાં સંમતિ પણ આપે છે કે એમાં વાંધો નહીં. તો એમાં અમે મૂંઝાઈએ છીએ તો માર્ગદર્શન આપવા કૃપા કરશો. હવે અહીંયા કંઈક વિસ્તારથી જવાબ આપેલો છે. જવાબ પોઝિટિવ છે, એટલે કે રાખી શકાય. હા, વર્તમાન કાળે તપાગત જૈન સંઘમાં ઘણા પ્રશ્નો છે, તેમાંનો જ આ એક પ્રશ્ન છે. ખરતર ગચ્છની માન્યતા મુજબ શ્રી મલ્લીનાથ, શ્રી નેમિનાથ અને શ્રી મહાવીર સ્વામી આ 3 પ્રભુજી ઘર દેરાસરમાં પધરાવી શકાય નહીં એવી આ માન્યતા અન્નભોગ આદિના કારણે તપાગચ્છમાં પણ આવી. મુખ્ય ખરતર ગચ્છની આ માન્યતા પછી કોઈ કારણે ચેપ લાગી જાય એટલે એને તપાગચ્છમાં પણ આવી માન્યતા આવી. વાસ્તવમાં તપા ખરતર ભેદ પુસ્તક છે આખું. તપાગચ્છ અને ખરતરગચ્છમાં શું શું વિચાર ભેદો છે એવું પુસ્તક. એમાં તપાગચ્છી આચાર્ય ભગવંતશ્રીએ શાસ્ત્ર આધારે આનો સચોટ જવાબ આપેલ છે અને તે નીચે મુજબ છે. ખરતરગચ્છનો મત કહે છે કે શ્રી મલ્લીનાથ, શ્રી નેમિનાથ, શ્રી મહાવીર સ્વામી આખો જૂની ગુજરાતી ભાષામાં એક શ્લોક છે, એનો ભાવ આખો એવો છે કે આ 3 તીર્થંકરો વૈરાગ્યકારક હોવાથી વૈભવનો નાશ થાય, માટે આ 3ની પ્રતિમા ઘર મંદિરમાં પધરાવવા કે પૂજવા એ શુભદાયક નથી. આવું કહેનારા ખરતરગચ્છની માન્યતાના વિરુદ્ધમાં તપા ખરતર ભેદ પુસ્તકમાં જણાવ્યું છે કે આ 3 પ્રભુજીને ઘર મંદિરમાં પધરાવવા નહીં તેવું કહેનારને આવું કહેવાથી જે પાપ કર્મનો બંધ થાય છે તેના વિપાકો ભોગવતા અત્યંત દુઃખી થઈ જશે. આગળ વધીને એમાં જણાવ્યું છે કે આ લોકના ભોગ સુખ ઉપર જ એ મંડાયેલો છે. શાસ્ત્રમાં ઉડાઈ રાજાના ઘરે ગૃહ મંદિરમાં દેવ નિર્મિત ગોશીર્ષ ચંદનની શ્રી મહાવીર સ્વામીની જીવિત સ્વામીની પ્રતિમા પધરાવી હતી. કલ્પસૂત્રના વ્યાખ્યાનોમાં દૃષ્ટાંતની વાત આવે છે. જીવિત પ્રતિમા એટલે ભગવાન જીવંત હતા એ વખતે ભરાવેલી પ્રતિમા ગોશીર્ષ ચંદનની મહાવીર સ્વામીની, અને રાજમહેલમાં નગરમાં કરડેરાસરમાં. અને રાણી પ્રભાવતી તથા દાસી સુવર્ણ ગુલિકાએ તેની પૂજા કરી હતી. આ વાત શાસ્ત્રમાં ઘણી જગ્યાએ લખી છે. 24 તીર્થંકર પરમાત્માની પ્રતિમા ગૃહ જિનાલયમાં બિરાજમાન કરી શકાય છે. વાસ્તુસાર વગેરે શિલ્પના ગ્રંથમાં આ ખરતરગચ્છના મતના આધારે ઉલ્લેખ થયો હોય એવું માનવું પડે.
બાકી તથાગતસિંહ પૂજ્યો તો બધા જ તીર્થંકરોને વૈરાગ્યના કારક અને જન્મથી જ ઉત્કૃષ્ટ વૈરાગ્યના ધારક યોગની છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા માને છે. વિશેષમાં પૂર્વભવના નિકાજિત ભોગાવલી કર્મના ઉદયથી જ ભોગની પ્રવૃત્તિ કરતા તીર્થંકર ગૃહસ્થ જીવનમાં ભોગ ભોગવવા છતાં કર્મનો ક્ષય જ કરે છે, અર્થાત કર્મ નવા બાંધતા નથી. આવા તીર્થંકર પરમાત્માનું નામસ્મરણ, સ્તુતિ, પૂજા, ભક્તિ સંસારના બંધનમાંથી છૂટી મોક્ષ મેળવવા માટે જ કરવાની હોય છે. ભોગ વિલાસ કે વૈભવ મેળવવા માટે કરવાની નથી. ટૂંકમાં 24 પ્રભુજીની પ્રતિમા ગૃહ જિનાલયમાં પધરાવી શકાય છે, તેમાં કોઈ દોષ જણાતો નથી. પ્રભુ ભક્તિ કરવાનો શુભ ભાવ હોવાથી લાભ જ થાય છે. કર્મના ઉદયે વૈભવનો નાશ થાય, પણ પ્રભુના પધરાવાને કારણે નહીં. કપા કર્તર ભેદ નામનો આ ગ્રંથ 17મા સૈકામાં આવ્યો છે. તેમાં બોલ નંબર 44માં આ વાત સ્પષ્ટ રીતે જણાવેલ છે. વર્તમાન કાળમાં પણ કેટલાય તથાગતસિંહ પૂજ્ય આચાર્ય ભગવંતોની પ્રેરણા અને સંમતિથી ઉપરોક્ત ત્રણેય પ્રભુને ગૃહ જિનાલયમાં પ્રતિષ્ઠિત કર્યાના દાખલાઓ મોજૂદ છે. પછી આમાં લગભગ 10-12 દૃષ્ટાંતો આપ્યા છે કે ફલાણા ગૃહ જિનાલયમાં મહાવીર સ્વામી ભગવાન છે વગેરે. વડોદરા જાની શેરીમાં નગીનદાસ ચૂડગરના ગૃહ જિનાલયમાં આજથી વિક્રમ સંવત 2018માં પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમ સુરીશ્વરજી મહારાજની સંમતિથી તેઓ શ્રી નિશ્રામાં ખંભાતમાં અંજન કરાવી અને મહાવીર સ્વામીજી પધરાવેલ, જે આજે પણ વિદ્યમાન છે. એવી રીતે શાહપુર મહારાષ્ટ્રમાં કાંતિલાલ લીટર ગાંધી પરિવારે કચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્ર સુરીશ્વરજી મહારાજની સંમતિથી વિક્રમ સંવત 2029માં અંજન કરાવી વિક્રમ સંવત 2030 આસોવરી ત્રીજના પૂજ્ય મનીષી અમરગુપ્ત વિજયજી મહારાજ અત્યારે આચાર્ય એમની નિશ્રામાં ગૃહ જિનાલયમાં મહાવીર સ્વામી પધરાવેલ. તો કે મોટે ભાગે બધા મહાવીર સ્વામીના દૃષ્ટાંત મળે છે. મલ્લીનાથ અને નમીનાથનું ક્યાંય દાખલામાં આમાં નથી આવ્યું, પણ એકંદરે મોટાભાગની માન્યતા આ છે કે ત્રણે પધરાવી શકાય છે. તાંડીવલીમાં નૈનેશભાઈના ગૃહ જિનાલયમાં વર્તમાન ગચ્છાધિપતિ રાજેન્દ્રશ્રી મહારાજની નિશ્રામાં મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા થયેલ. વાપી નહેરુ સ્ટ્રીટમાં જયંતિલાલ કેસીચંદના ગૃહ જિનાલયમાં 40 વર્ષ પૂર્વે મહાવીર સ્વામી પધરાવેલ. વડોદરા અકોટમાં ગિરીશભાઈના ગૃહ જિનાલયમાં મહાવીર સ્વામી. કાંડીવલીમાં સોનલબેલ પિયુષભાઈના ગૃહ જિનાલયમાં મહાવીર સ્વામી. મલાડ પંકજભાઈ જયંતિભાઈ લોલાડિયાના ગૃહ જિનાલયમાં પ્રાચીન મહાવીર સ્વામી. મલ્લીનાથ અને નેમિનાથ ત્રણેય પ્રભુજી પ્રતિષ્ઠિત છે. બરાબર. મલાડમાં પંકજભાઈ જયંતિલાલ લોલાડિયાના ગૃહ જિનાલયમાં ત્રણેય ભગવાન બિરાજમાન છે. વિરારમાં પ્રવીણભાઈના ગૃહ જિનાલયમાં મહાવીર સ્વામી. આજથી 100 વર્ષ પૂર્વે અમદાવાદમાં શહેરમાં 135 સંઘ મંદિર અને 86 ગૃહ મંદિર, કુલ 221 મંદિર હતા. એમાં કાકાબડિયાની પોળમાં ચકલાભાઈ રતનચંદજીના ગૃહ જિનાલયમાં મહાવીર સ્વામી હતા. ખારાકુવાની પોળમાં વાલચંદ સ્વરૂપચંદના ગૃહ જિનાલયમાં મહાવીર સ્વામી હતા. પાછિયાની પોળમાં અમથાલાલ હુકમચંદના ગૃહ જિનાલયમાં મહાવીર સ્વામી. રૂપા સુચનની પોળમાં ચિમનલાલ વીરચંદના ગૃહ જિનાલયમાં શ્રી મલ્લીનાથ ભગવાન હતા. સામાન્ય રીતે આ ત્રણ તીર્થંકરની પ્રતિમા ગૃહ જિનાલયમાં ન પધરાવવા માટે કારણ જણાવાય છે કે આ ત્રણેય તીર્થંકરો સંતાન રહિત હતા. હા, મહાવીર સ્વામીને સંતાનમાં પુત્રી હોવાથી વંશ ચલાવી શકે નહીં. મલ્લીનાથ અને નેમિનાથ આ બંને પરમાત્માએ લગ્ન કર્યા નથી તેમ જણાવાય છે, પરંતુ આ વાત પણ બરાબર નથી. કારણ કે વર્તમાન 24ના અધિપનાથ, વિમલનાથ, નમીનાથ અને પાર્શનાથ આ ચારેય પ્રભુજીએ લગ્ન કર્યા હોવા છતાં સંતાન રહિત હતા. તો આ ચાર પ્રભુજી તો ગૃહ જિનાલયમાં પધરાવવા માટે કોઈ નિષેધ કરતું નથી. તે જ રીતે મલ્લીનાથ, નેમિનાથ અને મહાવીર સ્વામીનો પણ ગૃહ જિનાલયમાં નિષેધ કરવો ન જોઈએ. ઉપરથી આસન ઉપકારી હોવાથી મહાવીર સ્વામી ગૃહ જિનાલયમાં પધરાવવા માટે ખાસ આગ્રહ રાખવો ઉચિત છે. પ્રેરણા કરવી પણ જરૂરી છે. એવી રીતે કલ્યાણ પરિચય ગ્રંથમાં પણ કહ્યું છે કે ઘર દેરાસરમાં મલ્લીનાથ, નેમિનાથ અને મહાવીર સ્વામી આ ત્રણ તીર્થંકરોની પ્રતિમા ન પૂજી આમ કહેવાય છે, પણ એ શાસ્ત્રોક્ત નથી. સર્વપ્રથમ ખરતર ગસના કોઈ આચાર્ય લખ્યું અને પછી ચાલી પડ્યું. પાછળથી ઉપાધ્યાય શકલચંદ્રજીએ પોતાના પ્રતિષ્ઠા કલ્પ ગ્રંથમાં તે લોકોની ગાથાનું ઉદ્ધરણ આપ્યું કે ભાઈ એ ગ્રંથમાં એમ કહ્યું છે. અને આપણામાં પણ તે વસ્તુ પછી ધીરે ધીરે મનાય છે. વાસ્તવમાં એ પ્રતિમાઓ ઘરમાં પૂજવાનો વહેમ રાખવો તે અનુચિત છે. બરાબર. વિશેષ અગ્રે વર્તમાન જીનાદલ કંઈ બોલાવ્યું હતું હાર્દિક મિચ્છામી કરમ. અત્યારે વ્યવહાર છે, અત્યારે વ્યવહાર ચાલે છે એ રીતે. એ બધા માને છે એ રીતે, બધા ગચ્છોમાં એ રીતે માને છે. ઓમ શાંતિ.
શાંતિ શાંતિ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.